જો આ સ્પેશિયલ એમની મરચાની ચટણી છે એ ગરમ કરીને માથે વડું શેકી દે ને જો આ ભાઈ વડો જ બનાવે છે ને કે મરચા આ સ્પેશિયલ મરચાના ભજીયા પટ્ટી શું કયો પટ્ટી ભજીયા જો વડાપાવ સાથે પટ્ટી ભજીયા ખાવાના અને આ 3 જાતની એમની ચટણી છે આ ગ્રીન ચટણી છે પછી આ લાલ ચટણી છે અને આ લીલી ચટણી છે સાથે ડુંગળી ભાઈ આ બધું વડાપાવ વાળા અનલિમિટેડ છે ને આ ચટણી વાહ જો ગયા વર્ષે વિડીયો બનાવ્યો હતો ભાઈ કેવો રિસ્પોન્સ હતો કે જોરદાર કે ખાલી આમ જ અને આજે પાછા ટેસ્ટિંગ માટે આવી ગયા છે કારણ કે આ બાજુથી નીકળ્યા હતા ભૂખ લાગી હતી જો આ માલધારી ફાટક પાસે અહીંયા કોઠારીયા મંદિર આવો ને એટલે આ ખોડલ વડાપાવ છે અને ટેસ્ટ કરીને ભૂકા બોલાવી દેવા છે કહેજો ને ખુશી કેવી છે આઈટમ એના માટે સ્પેશિયલ ભાજી મોરી છે મસ્ત છે અમારી જો આ તીખી તીખી આવે છે આ બાજુ બાપુએ લઈ લીધી ઠપકારો ત્યારે બાપુ કેમ લાગે પણ તમે બધા કોરી બધા ખાવા બાજુમાં ગ્રીન ચટણી નાખવી પડે જો આપણું વડાપાઉં આવી ગયું છે આ ગ્રીન ચટણી આ બાજુમાં લઈ લેવાનું બાજુમાં તીખી આ મરચાંની પટ્ટી જો આ તીખી કેટલી છે બાજુમાં તીખી લીલી તો ઓલી નથી ભાવતી હા જરાક ઠપકારી હવે હાલો હવે ચાખી જોરદાર છે તીખી તીખી હોય એટલે આપણને મજા જ આવે તમારે એવી આઈટમ ટેસ્ટ કરવી હોય તો માલધારી ફાટક પાસે ખોડેલ વડાપાવમાં આવતું રહેવાનું